ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી થરાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર. ભાજપ સાથે જોડાયેલા કાર્યકર્તા એમડી ડ્રગ્સ સાથે ઝડપાતા લોકોમાં રોષ. વાવથરા એસઓજી પોલીસે એમડી ડ્રગ્સ કેસમાં 2 શખ્સોને ઝડપી પાડતા થરાદ શહેરમાં ભાજપ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં સુરેશભાઈ ડાયલાલ ત્રિવેદીનું નામ સામે આવ્યું છે, જે થરાદ શહેર યુવા મોરચાનો પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી સુરેશ ત્રિવેદી હાલના ભાજપના નગરપાલિકા સભ્ય મહેશ ત્રિવેદીનો નાનો સગ્ગો ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે થરાદના શિવનગર અને ચામુંડાનગર વિસ્તારોમાં લાંબા સમયથી દારૂ, જુગાર અને ડ્રગ્સના ગોરખ ધંધા ચાલી રહ્યા હતા અને રાજકીય છત્રછાયા મળતી હોવાથી આવા તત્વો બેફામ બન્યા હતા. હવે ભાજપ સાથે સીધા જોડાયેલા નામો ડ્રગ્સ કેસમાં સામે આવતા લોકો ખુલ્લેઆમ સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે નશામુક્ત ગુજરાતના દાવા માત્ર દેખાવ પૂરતા છે. મળતી માહિતી મુજબ અગાઉ પણ મહેશ ત્રિવેદીના ઘરેથી જુગાર રેકેટ ઝડપાયો હોવા છતાં ભાજપ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને પક્ષે તેમને ટિકિટ આપી સત્તા સુધી પહોંચાડ્યા, જે કારણે લોકોમાં ચર્ચા છે કે ભાજપ અસામાજિક તત્વોને બચાવવાની રાજનીતિ કરી રહ્યું છે. એસઓજી દ્વારા ઝડપાયેલ અન્ય આરોપી બાબુભાઈ હીરાજી પઢિયાર ઉર્ફે વજીર હોવાનું સામે આવ્યું છે, જે શિવનગર વિસ્તારનો રહેવાસી છે. પોલીસે બંને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે માત્ર નાના આરોપીઓને પકડી મામલો દબાવવામાં નહીં આવે અને પાછળ બેઠેલ મોટા માથાઓ સુધી તપાસ પહોંચાડવામાં આવે. થરાદના જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે રાજકીય આશીર્વાદ વગર શહેરમાં દારૂ અને ડ્રગ્સનું આટલું મોટું નેટવર્ક ચાલવું શક્ય નથી. હવે લોકો ભાજપ પાસેથી જાહેર જવાબ અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. અહેવાલ રણાભાઈ પારેખી, વાવ, થરાદ. પોલીસ મહાનિરીક્ષક શ્રી બનાસકાંઠા રેન્જ શ્રી પરીક્ષિત રાઠોડ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી વાવ થરાદ શ્રી ચિંતન તેરૈયા સાહેબની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત એસઓજી ગ્રુપના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન એક સ્વિફ્ટ ગાડી નંબર GJ1RW4004 રોકી તપાસ કરતા સીટની પાછળની બાજુ બેઠેલ ઈસમ રાણારામ ગજારામ જાતે ચૌધરી રહે દાતા, સરણાવ, તાલુકો સાચોર, જિલ્લો રાજસ્થાન વાળાના કબજામાંથી માદક પદાર્થ મેફેડ્રોન 66.750 ગ્રામ, જેની કુલ કિંમત છે 2,250,000 રૂપિયા, તેમજ મેફેડ્રોન મંગાવનાર ગાડીમાંથી ગાડી ચાલક સુરેશભાઈ ડાયાલાલ ત્રિવેદી રહે થરાદ પારસનાથ સોસાયટી તેમજ બાજુમાં બેઠેલ મંગાવનાર ઈસમ બાબુભાઈ હીરાજી જાતે પઢિયાર રહે શિવનગર થરાદ વાળાને પકડી કુલ 7,250,000ના મુદ્દામાલ સાથે થરાદ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે અને વાવ થરાદ જિલ્લા પોલીસે ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાર્યવાહી કરેલ છે.